નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. હવામાન વિભાગ દ્વારા સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી વચ્ચે શહેરમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ગતરોજ પડેલા વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી. આજે વહેલી સવારથી જ વરસાદ ચાલુ રહેતા સુરત મહાનગરપાલિકાના કમિશનર એમ નાગરાજને શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લીધી હતી. કમિશનરે ઉધના નવસારી રોડ, ભેદવાડ ખાડી, વેસુ શ્યામ મંદિર રોડ, 64 જોગણી માતા મંદિર રોડ સહિત પાણી ભરાવાની સમસ્યા ધરાવતા વિસ્તારોનું નિરીક્ષણ કર્યું હતું. મુલાકાત દરમિયાન પાલિકાના અધિકારીઓને સાથે રાખી પાણીના ઝડપી નિકાલ માટે જરૂરી સૂચનો કરવામાં આવ્યા હતા. સાથે જ વરસાદી સ્થિતિને પહોંચી વળવા તમામ વિભાગોને એલર્ટ રહેવા અને નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે તે માટે જરૂરી કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે. પાલિકા તંત્ર દ્વારા વરસાદી સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જ્યાં જરૂર જણાશે ત્યાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે. ગઈકાલથી 3 દિવસ સુધીનું જે આગાહી છે એની અંદર ખાસ આજનું 6 કલાકનું રેડ એલર્ટ અત્યારે ચાલી રહ્યું છે. એને આપણે જોઈ શકીએ કે દરેક શહેરના તમામ વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે અને ઉપરીવાસમાં પણ જે વરસાદ અત્યારે પડી રહ્યો છે પલસાણા અને ગ્રામ્ય વિસ્તારમાં, તો કલેક્ટર ઓફિસના સંકલનથી એનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે અને ખાડીના લેવલનું પણ મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. કદાચ લો લાઇંગ વિસ્તારમાં પાણીનો ભરાવ થઈ શકે છે તો એના માટે 2 એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ આપણે તૈનાત કરી છે અને એના ટીમો પણ રેડી સિચ્યુએશનમાં રાખવામાં આવેલી છે અને જ્યાં જ્યાં જરૂર પડે તો તરત જ કાલ આવે તો એ ટીમ સ્પોટ ઉપર પહોંચીને રાહતનું કામ આપી શકે એવું ફૂલ તૈયારીમાં સ્ટેન્ડ બાયમાં રાખવામાં આવેલા છે. એની સાથે એસએમસીના ફાયરના ટીમ પણ તકેદારીમાં કામગીરી કરી રહી છે. ગયા અઠવાડિયે એક સાથે જે વરસાદ થયો એના લીધે નવા વિસ્તારોમાં પાણી ભરાવાની રજૂઆત મળી હતી, તો એના મૂળ કારણ સુધી આપણે એક અભ્યાસ કરીને નિવારાત્મક પગલાં કરવામાં આવ્યું છે. હંગામી ધોરણે હાઈ પાવર પંપનું પણ મૂકવામાં આવેલી છે દરેક જગ્યાએ, જેથી કરીને સામાન્ય લોકોને અગવડ ન પડે અને પાણીનો નિકાલ જલ્દી થઈ શકે છે. અને કાડીનું પણ, ભીમરાડ કાડીનું પણ આપણે જે કચરો ભરાયેલું હતું એને સાફ કરીને વેન સાફ રાખવામાં આવેલું છે. અને લાંબા ગાળાની આયોજનમાં સ્ટોર્મ ડ્રેઇનનું કેપેસિટી વધારવા માટે અને અત્યારે ક્લાઇમેટ ચેન્જના લીધે જે અનપ્રેડિક્ટેબલ રેઇન આવે છે એના પાર કરવા માટે આપણે કેપેસિટીને ખૂબ વધારવાની જરૂર છે. 1 કલાકમાં 2 ઇંચ સુધી વરસાદ પડે તો એની કંઈ વાંધો નહીં આવે, એના કરતાં ઉપર આવે તો આપણે કઈ રીતે પહોંચી વળીશું એનું એક ટેકનિકલ નિષ્ણાતોની સમિતિ દ્વારા પણ એનો અભ્યાસ કરીને લોકલાઇઝ્ડ જ્યાં જ્યાં એરિયા વાઇઝ આપણે જે કામ કરવાનું છે એનું આયોજન લેવામાં આવશે.